આ પુત્રનો જન્મ ક્યાંથી કરાવવો? ત્યારે કીધું કે એનો પડખો ચીરો અને પડખામાંથી બાળકનો બાર જન્મ કરાવો. ત્યારે માનધાતાનો પડખો ચીરી અને બાળકનો જન્મ કરાવ્યો અને કીધું કે મહારાજ બાળકનો જન્મ કરાવ્યો પણ સ્તનપાન ક્યાં કરાવવાનું? એને સ્તનપાન કરાવવું, પેટ ભરવું પડશે મહારાજ. ત્યારે વશિષ્ઠ મુનિએ ઇન્દ્રને આદેશ કર્યો કે હે ઇન્દ્ર, આપ કૃપા કરો, આ સ્તનપાન ક્યાં કરાવવું? ત્યારે ઇન્દ્રએ પોતાની ટચલી આંગળી લઈ અને બાળકના મુખમાં દીધી અને કીધું કે મહારાજ આપ ચિંતા ના કરો, એ આજથી એની માં હું બની જઈશ. ત્યારથી ઇન્દ્ર છે કીધું માનધાતા, હું આપનું નામ આજથી માનધાતા પડી ગયું. અને રાજા એ માનધાતામાંથી જે વંશ ઉત્પન્ન થયો એ કોળી સમાજ, એના ઈષ્ટ દેવતા માનધાતા છે. પછી કીધું મહારાજ આપ તો આંગળી અંદર કેટલાક દિવસ એને દૂધ પાસો, અમૃત પાસો, મહારાજ એને કંઈક વરદાન આપી દો. ત્યારથી કીધું જાઓ, આજથી નાના બાળકોના જમણા હાથના અંગૂઠામાં, જમણા પગના અંગૂઠામાં અમૃત મૂકું છું. આજથી જે પણ બાળક અંગૂઠા ચૂસશે એની અંદર એને પોષણ મળશે. એટલા બાળકો છે નાના અંગૂઠો ચૂસે, પગનો અંગૂઠો ચૂસે, એમાંથી પોષણ મળે છે એને, અને એ અમૃત સમાન છે મહારાજ. અને માનધાતાના જે પુત્ર થયા એ રાજા અંબરીશ. રાજા અંબરીશ થયા અને અંબરીશે એકવાર એકાદશીનો ઉપવાસ કર્યો અને એકાદશીનો ઉપવાસ કરવાથી દુર્વાસા ઋષિએ ભૂલ ન હોવાના કારણે છતાં શ્રાપ દેવા માટે ગયા અને ભગવાન પ્રગટ થયા અને અંબરીશનો મહારાજ ધામ મળ્યો છે. ત્યારે કીધું મહારાજ એ કથા મારે સાંભળવી છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ માનધાતાના પુત્ર રાજા અંબરીશ થયા અને અંબરીશે એક વખત એકાદશી કરી છે. એકાદશીનો વ્રત રાજા અંબરીશે એકવાર કર્યો મહારાજ. આપ જાણો છો મારા ભાઈઓ, મારા બહેનો, એકાદશી કઈ રીતે થાય? એકાદશીનો વ્રત કરો છો? એકાદશી શું કામ કરાય જાણ્યું? નોમ નહીં, દસમ નહીં, બારસ નહીં, હાતમ નહીં, છઠ નહીં, 11 શું કામ? તો જાણી લેજો મહારાજ, શરીરની 5 કર્મેન્દ્રિય, શરીરની 5 કર્મેન્દ્રિય અને શરીરની 5 જ્ઞાનેન્દ્રિય, આ 10 અને 11મું મન, આ જો વશમાં હોય ઇતિ એકાદશી, તો એકાદશી ગણાય મહારાજ. એટલે એકાદશી કરવાનો મહત્વ છે. જો આ 11 આપણા હાથમાં ન હોય મહારાજ તો એકાદશીનું ફળ આપણને મળતું નથી. બધાયથી મોટી કર્મેન્દ્રિય જીભ છે. જો જીભ આપણા હાથમાં ન હોય તો એકાદશીનું ફળ મળતું. એકાદશીનો ફળ છે મહારાજ. એકાદશી કેમ કરવી એ પણ શાસ્ત્રમાં બતાવ્યું છે. જાણો છો કઈ રીતે એકાદશી કરાય? એકાદશીના દિવસે જો ઓડકાર આવે ને, ઓડકાર, તો પણ એકાદશીનું ફળ મળતું નથી. ખાવાની વાત તો જુદી રહી. કેવલ ઓડકાર આવે તો પણ આપણને એકાદશીનું ફળ નથી મળતું મહારાજ. પણ મહારાજ આ તો ઓડકારની માથે ઓડકાર આવે તો પાછળ નથી જોતો. એમ ન હોય મહારાજ. આડા દિવસે જેટલું ન ખાતો હોય તેટલું છે એ 11ના દિવસે ખાય મહારાજ. એટલો એનો બિલ, જેટલો આખા મહિનાનું બિલ ન થાય એટલો 11નું બિલ થાય. ત્યારે મહારાજ શાસ્ત્રમાં બતાવ્યું છે કે એકાદશી કઈ રીતે કરવી જોઈએ. તો સાંભળી લો મારા ભાઈઓ, મારા બહેનો. એકાદશી કરવી એટલે કે દસમના દિવસે બપોરે જમવાનું, સાંજે નહીં જમવાનું.
અગિયારસના દિવસે આખો દિવસ કેવલ પાણી પીવાનું અને બારસના દિવસે 11નો ભાગ હોય ત્યાં સુધી કાંઈ નહીં લેવાનું. 12નો ભાગ લાગે એટલે તુલસી દળ લેવાનું અને તુલસી દળ લીધા પછી એ જળપાન કરવાનું અને એક મુહૂર્ત એટલે 1.5 કલાક જાય પછી ભગવાનને થાળ ધરવાનું અને પછી પારણું કરવાનું. ઇતિ એકાદશી મહારાજ ત્યારે એકાદશી ગણાય. પણ મહારાજ આપ જોવો 11ના દિવસે ચેવડા, સૂકી ભાજી ને સામાન્ય ખીચડી ને સાબુદાણા ને ખીચડી ને પેટીસ ને ઓલી કઢી. શું કામ ભગવાનને મૂર્ખ બનાવો છો યાર? અમુકનું આપનું શરીર બગડે છે, સુધરતું નથી. એકાદશી કરો મહારાજ, પણ નિયમથી કરો, નકર ના કરો ને કોણ સમજે છે કે આપ કરો? કોણ સમજે છે કરો? કરવી હોય તો નિયમથી કરો, નકર ના કરો. ખાઓ પીને આનંદ કરો. દાંત છે ત્યાં સુધી ખાવાનું, પછી એકાદશી જ છે. જેટલી પણ કરો મહારાજ નિયમથી કરો. નિયમ વિરુદ્ધ કરશો તો વધારે પાપમાં પડશો મહારાજ. એકાદશી આ નિયમથી કરો તો વ્રજમાં જવાય, વૈકુંઠમાં જવાય. આ ચેવડા ખાય, પેટીસ ખાય નહીં. જો આપણે ખાવા વાળા જતા હોય તો બનાવવાળા તો વ્યાજ જાય. એટલે આપણે બધા ખાય છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. 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 મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે વ્રજમાં જઈને વસવું છે, મારે વ્રજમાં જઈને વસવું છે. મારે વ્રજમાં જઈને વસવું છે, મારે વ્રજમાં જઈને વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશીનું વ્રત સારું છે, તો એકાદશીનું વ્રત સારું છે, એ તો એકાદશી વ્રત સારું છે. તો પ્રાણ જીવનને પ્યારું છે, એ તો પ્રાણ જીવનને પ્યારું છે. તો